જો બીજી રીતે નહીં લેતી, મને ખાલી જાણવું હતું કે આપણે લગ્ન કરીએ તો લગ્ન પછી તારે કરિયર ઓરિએન્ટેડ કંઈ ગોલ્સ, સપનાઓ એવું કંઈક તારે બી તું જોબ કરે છે કે નહીં મને તો ખબર નથી, પણ એટલે લગ્ન પછી તારો એ વિશે શું વિચાર છે? ના મતલબ તું શું વિચારે છે? મતલબ હું નહીં પણ તારી થનારી વાઈફ, તને શું જોઈએ? મેરેજ પછી કામ કરે કે ના કરે, તારો વ્યૂ શું છે? સાચું કહું ને તો મને ઓછું પસંદ છે. મને એમ છે કે ના કરે તો સારું. તું કઈ સદીમાં જીવે છે? કઈ સદીમાં? આ જ સદીમાં જીવું છું, પણ મારી એવી ઈચ્છા છે કે મારી પત્ની મારું ઘર સાચવે, ઘરવાળાઓને કંઈ તકલીફ ના થવા દે. વોટ ઇફ એ બંને સાચવી લે? પણ મને એમ છે કે જરૂર શું છે, હું છું ને. વાત જરૂરની નથી સાગર, વાત છોકરીની પસંદગીની છે. અગર એને ફાવે છે અને બંને મેનેજ કરી શકે છે તો શું વાંધો છે? મતલબ એમ પણ મેરેજ પછી એની કોઈ પસંદગી કે શોખ તો રહેતો નથી, તો એ જોબ કરીને થોડી હેલ્પફુલ થાય એમાં ખોટું શું છે? ધ્વનિ, હું નથી જ કરવાની, પણ આ વાત જ ખોટી છે. ધ્વનિ, મને એવું લાગે છે કે તું કંઈક ખોટું સમજી રહી છે. મારો એ મતલબ નથી. ના, વાત એવી જ છે. એકવીસમી સદીમાં પણ મેલ ઈગો, મેલ પ્રાઇડ, મારું બૈરું નોકરી કેવી રીતે કરી શકે? મતલબ લ્યા, પોતે ખુદ જ કહેતા હતા કે 20,000ની સેલરીમાં ફેમિલી અને ફ્યુચર બંને સિક્યોર કેવી રીતે થઈ શકે? આઈ મીન હું એમ પણ નથી કરવાની. સચ અ નેરો માઇન્ડ, બહુ નાની સોચ છે તમારી. ધ્વનિ, તું છોડ દે આને યાર. આ વાત ના કરીશ યાર. છોડ દે અત્યારે, વાતને છોડ દે. મૂડ ખરાબ કરી નાખ્યો. મારો એ મતલબ નહોતો.